નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું વિજ્ઞાનના લેક્ચરમાં. હવે છેલ્લે આપણે 13મો પાઠ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો પાઠ પૂરો કર્યો હતો. મેં તમને કીધેલું હતું કે થોડા ઘણા જો એવા કોઈ ટૉપિક હશે કે જે તમને પ્રશ્નો એમને એમ સમજવામાં કદાચ તકલીફ પડતી હોય તો એવા પ્રશ્નોને આપણે પાછા સોલ્વ કરશું. તો અમુક પ્રશ્નો એવા છે કે જે આકૃતિ દ્વારા સમજવાના છે પ્રશ્નો, અને તમને પ્રશ્નો પૂછેલા છે એને આપણે થોડાક સમજતા જાય, અને અમુક પ્રશ્નો છે એને સોલ્વ કરીએ. બાકીના પ્રશ્નો એટલા બધા અઘરા છે નહીં એમાં, છતાં પણ હોય તો તમે મને વોટ્સએપમાં મોકલી શકો, હું એનું સોલ્યુશન આપીશ તમને. હવે પહેલો પ્રશ્ન એવો છે કે ધારો કે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ આ ગતિમાં આગળ વધે છે, એટલે આ છે વિદ્યુત પ્રવાહ આઈની દિશા, બળ છે એ આ દિશામાં લાગે એફ, તો ચુંબકીય ક્ષેત્ર બી કઈ બાજુ હશે? હવે અહીંયા પણ તમારે ફ્લેમિંગના ડાબા હાથના નિયમનો ઉપયોગ કરવાનો છે. ફ્લેમિંગના ડાબા હાથના નિયમ મુજબ વચ્ચેની આંગળી છે વિદ્યુત પ્રવાહ છે, આ છે ચુંબકીય બળ છે, તો ઉપર તરફ ચુંબકીય ક્ષેત્ર હોવું જોઈએ. એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશા તમારે દર્શાવી કેવી રીતે દર્શાવી શકાય? તો કે જો બે સંજ્ઞા છે, અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર હોય તો એના માટે આ રીતે આમ ચોકડી કરવાની, અને ઉપર તરફ ચુંબકીય ક્ષેત્ર આવતું હોય તો એના માટે આ રીતે નિશાની થશે. એટલે આ થશે વિદ્યુત પ્રવાહ આઈ, અને નીચે તરફ થશે આ એફ બળ. પણ અંદર તરફ ખરેખર આ સમતલમાં આ રીતે પ્રક્રિયા થાય છે. આ 3Dમાં બધું કરવું પડશે. અહીંયા તમારે જો વિદ્યુત પ્રવાહ આ છે, બળ આ છે, તો ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ હોય? નીચે તરફ. ચુંબકીય ક્ષેત્ર નીચે તરફ, એ નીચે તરફ જે જાય છે ને એ આ છે, આ જે પોઈન્ટ વડે દર્શાવ્યું એમ, સોરી ઉપર તરફ થશે ને, સોરી ઉપર તરફ, એટલે ઉપરની દિશા છે આ છે, ઉપરની દિશા. આ જે વર્તુળ કર્યું આ તો નીચેની સંજ્ઞા છે, નીચે તરફની સંજ્ઞા છે ચોકડી છે, ટપકું અને વર્તુળ કરીને ઉપરની નિશાની. તો આ વિદ્યુત પ્રવાહ થશે, આ ચુંબકીય બળ થશે, અને આ થશે ચુંબકીય ક્ષેત્ર થશે. એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે આ રીતે મળે છે. તો આ એક આવો એક પ્રશ્ન આપેલો તમારે બુકની અંદર. પછી અલગ અલગ પ્રકારના વર્તુળ છે. એક આવું વર્તુળ છે, એક આવું વર્તુળ, એક આ, અને એક આવું. હવે બધા ઓપ્શન છે એ, બી, સી અને ડી. આમાં વર્તુળના કયા કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર મહત્તમ હશે? તો આપણે અગાઉ નિયમ ભણી ગયા કે આમાંથી ધારો કે વર્તુળમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવ્યો અહીંયાથી, તો અહીંયા તમારે એ જોવાનું છે કે ચુંબકીય ક્ષેત્ર ઓછા વિસ્તારમાં વધુ હોય. મતલબ કે કોઈ પણ ચુંબક હોય ને નજીકના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? પ્રબળ હોય. એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર બધે પ્રબળ હોય, પણ જેમ જેમ તમે દૂર જાઓ, અહીંયા જુઓ, અહીંયા જુઓ કે અહીંયા જુઓ, આ બધી જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર એકદમ ઓછું હોય તો હોતું જ નથી, એવું પણ બની શકે. તો આ નાના વર્તુળના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર મહત્તમ હશે, જ્યારે અહીંયા સૌથી ઓછું હશે. એટલે કે આપણે મહત્તમ ચુંબકીય ક્ષેત્ર પૂછેલું હોય તો ઓપ્શન એ ટીક કરવાનો, અને ઓછામાં ઓછું ચુંબકીય ક્ષેત્ર પૂછેલું હોય તો ઓપ્શન ડી તમારે ટીક કરવાનો. આવી એક પ્રશ્ન તમને આપેલો છે. પછી આપણે આગળ જોઈએ તો હવેનો જે પ્રશ્ન છે એમાં તમને ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો પ્રશ્ન છે. એક ઓપ્શન આવો છે, અહીંયા એસ, અહીંયા એન. પહેલાં જવાબ ન જોતા કોઈ, આ રીતે આપેલ છે ઓપ્શન. બીજા નંબર ઉપર એક આ રીતે છે. આપણે ઓપ્શન આપણી રીતે બનાવી શકીએ. એક આવો ઓપ્શન છે.
બે એક જેવો ઓપ્શન થાય તો પણ કહેજો. એક ઓપ્શન આપણે એસથી એન તરફ નહીં લેવાઈ ગયો, એટલે આમાં પણ આ એક ઓપ્શન ઓલરેડી લેવાઈ ગયેલો છે. એક ઓપ્શન બનાવવો પડશે આપણે. ધારો કે અંદરની દિશા આપણે ચેન્જ કરી નાખીએ. આ રીતે. ઓકે, હવે જો આપણે અગાઉ એક ખબર છે કે બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની દિશા છે એનથી એસ તરફ હોય, એટલે પહેલો ઓપ્શન તો આપણો નીકળી જ ગયો. અહીંયા એનથી એસ તરફ અહીંયા નથી, એટલે આ ઓપ્શન નહીં આવે. પછી આની અંદર આમાં પણ એસથી એન તરફ છે, અંદરની દિશા પછી ઉલટાયેલી છે, અહીંયા પણ અંદરની દિશા ઉલટાયેલી છે, એટલે એવું તો હોય નહીં. અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની દિશા સમાન હોય. આ ઓપ્શનની વાત કરીએ આપણે તો અહીંયા એસથી એન તરફ છે, અંદરનો વિસ્તાર તો બરાબર, પણ એસથી એન તરફ બહારના વિસ્તારમાં કોઈ ચુંબકીય ક્ષેત્ર હોય નહીં, પણ અહીંયા જો એનથી એસ તરફ ચુંબકીય ક્ષેત્ર અંદરના વિસ્તારમાં એસથી એન તરફ જાય, એટલે આપણા માટે ઓપ્શન આ સાચો થાય. આવા ઓપ્શન પર તમને એક્ઝામમાં આપી શકે, એટલે આ પ્રશ્ન આપણે સોલ્વ કરી નાખ્યો. ત્યાર પછી એક આવો પ્રશ્ન છે, અલગ અલગ ભાગ આપી દીધા. આ પોઈન્ટને આપ્યો એ, અહીંયા ભાગ છે આખે આખો, એને ધારો કે અહીંયા બી આપી દઈએ આપણે, અને આ છે એને આપણે સી આપીએ. તો મહત્તમ ચુંબકીય ક્ષેત્ર ક્યાં હશે? મહત્તમ ચુંબકીય ક્ષેત્ર ક્યાં હશે? તો કે જ્યાં ક્ષેત્ર રેખાઓની ડેન્સિટી, એની ઘનતા જ્યાં વધારે હોય ત્યાં. તો અહીંયા તમને ડેન્સિટી સૌથી વધુ જોવા મળે છે. અહીંયા ડેન્સિટી ઘટી ગઈ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની, અહીંયા એના કરતાં અહીંયા થોડીક ઓછી છે, અહીંયા એના કરતાં ઓછી છે, અને અહીંયા સૌથી વધુ છે. એટલે આમાં ઓપ્શન આવશે તમારો એ ઓપ્શન આ જે છે કે ભાઈ અહીંયા તમને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા સૌથી વધુ જોવા મળે છે. ઓકે, પછી એક આવ્યો પ્રશ્ન છે કે બે મેગ્નેટ છે સામસામે, આ એ અને આ બી આપેલ છે. આવી રીતે ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. હવે જો તમારે નિયમ કેવો ઉપયોગ કરવાનો છે, આમાં તમારે બે ધ્રુવોને ઓળખવાના છે, એ અને બી કયા ધ્રુવો હશે. તો તમને ખબર છે કે બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે એનથી એસ તરફ જાય, એનથી એસ તરફ. આમાં ઓપ્શન હું નથી લખતો, હવે ડાયરેક્ટલી ખબર પડી જાય. બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે એ એનથી એસ તરફ, એટલે ઉત્તર ધ્રુવ કોણ હશે? એ. અને દક્ષિણ ધ્રુવ કોણ હશે? બી હશે. એટલે આ થશે એન, આ થશે એસ. આ રીતે પ્રશ્નને આપણે સોલ્વ કરી શકીએ. પછી આપણે આગળ જઈએ કે ઇલેક્ટ્રોનવાળા પ્રશ્ન મેં તમને બે હતા એ સોલ્વ કરાવી દીધા. હવે તમારે લૂપવાળો એક પ્રશ્ન છે એ પણ જોઈ લે. લૂપવાળા પ્રશ્નમાં શું આપેલું છે એ જોઈએ આપણે. તો કે ભાઈ આ છે ચુંબકીય ક્ષેત્ર. હવે આની અંદર આપણે એક લૂપ રાખેલી છે. આને આપી દે એ, બી, સી અને ડી. વિદ્યુત પ્રવાહનું વહન આ રીતે થતું હોય ધારો કે. તો આમાં કયો એવો ભાગ છે, જો આપણે લઈ લઈએ આમાં એ બી, બી સી, સી ડી, અને આને ઓપ્શન આપી દે એ, આ બી, આ સી અને ડીમાં એ અને બી બંને. હવે કયા ઓપ્શનને સાચો ગણશું? તો આમાં પ્રશ્ન શું છે આપણે તો કે આમાંથી કયો એવો ભાગ છે કે જ્યાં ચુંબકીય બળ લાગતું નહીં હોય? ચુંબકીય બળ લાગતું નહીં હોય. તો તમને ખબર છે કે આ ચુંબકીય ક્ષેત્ર છે આ તરફ, વિદ્યુત પ્રવાહ આ તરફ છે, એટલે એકબીજાને લંબ છે, અહીંયા 90 ડિગ્રીનો ખૂણો બને, એટલે આ એ બી ભાગ પર તો ચુંબકીય બળ લાગતું હશે. પછી સી ડી છે એ નીચે તરફ આવે, તો આ બંને વચ્ચે પણ 90 ડિગ્રીનો ખૂણો છે, તો અહીંયા સી અને ડી આમની વચ્ચે પણ બળ લાગતું હશે. એક જ દિશા એવી છે બી સી કે જે ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે. જો આ ચુંબકીય ક્ષેત્રને સમાંતર, અને અગાઉ વાત થઈ ગઈ હતી આપણે કે ચુંબકીય ક્ષેત્રને સમાંતર કોઈ પણ વિદ્યુત પ્રવાહ વાહકતા રાખવામાં આવે તો તેના પર કોઈ જાતનું બળ લાગતું નથી. એટલે અહીંયા બીસી ઓપ્શન છે એ સાચો ગણાય કે ત્યાં કોઈ જાતનું બળ લાગતું નથી. ઓકે, ત્યાર પછી એક
એના પછીનો એક પ્રશ્ન છે એ પણ જોઈએ આપણે, કે જેમાં ચુંબકીય સોયની સાચી દિશા આપણે નક્કી કરવાની છે કે કઈ સાચી દિશા આપેલી છે આમાં. જોઈએ આપણે. તો એક આ રીતે ચુંબક મૂકેલ છે N અને S. ઓકે, એમાં અલગ અલગ ચુંબકીય સોય દિશા આપેલી છે. એકમાં આ રીતે દિશા આપી છે, એક આ દિશા લઈ લઈએ આપણે, એક આ દિશા લઈએ આપણે, અને એક આ દિશા લઈએ. હવે આમાં ઓપ્શન આપેલા છે અને એ આપી દઈએ, આ બી, આ સી અને આ ડી. ઓકે, હવે જો આ સોય છે એનું કોણાવર્તન આ તરફ આપેલું છે. ખરેખર આપણે આમ સમાંતર આપી, તમારી બુકમાં જે આપેલ છે એ રીતે, તો આ રીતે કોણાવર્તન ન હોય. એક ધ્રુવ અહીંયા છે, એક ધ્રુવ અહીંયા. આ સામ સામે આકર્ષણ હોય તો પણ ત્રાંસું બતાવવું પડે આને. એટલે આ ધ્રુવ ધારો કે એસ લઈ લઈએ, આ બાજુનું, આ બાજુનું એન લઈએ, તો આ વસ્તુ છે યોગ્ય નથી અહીંયા. અથવા એન લઈએ આપણે બે, તો પણ અપાકર્ષણ થાય, તો પણ ત્રાસી સોય બની જાય. એટલે આ ઓપ્શન ખોટો છે. એક્ઝેક્ટલી લંબ અક્ષ તો કોઈ દિવસ હોય જ નહીં, કારણ કે આનું ચુંબકીય ક્ષેત્ર આ તરફ હોય આમ, તો આ લંબ તો થાય જ નહીં કોઈ દિવસ. એટલે આ પણ ખોટું. પણ અહીંયા જો મધ્ય ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેવું હોય, તો કે સમાંતર, આમ આમ સમતલ હોય, આ રીતે આમ. એટલે સોય અહીંયા સ્થિર રહી શકે આ રીતે. તો આ ઓપ્શન સાચો છે, એટલે આ સાચો. હવે આ સાચો હોય તો આને આપણે એક જ ઓપ્શનની વાત કરવામાં આવી, એટલે આ પણ ખોટો સાબિત થશે, કારણ કે એ પણ વિરુદ્ધ દિશામાં છે. અને આ ધ્રુવ ધારો કે આપણે એસ લઈએ અને આને એન લઈએ આપણે, તો એસ વચ્ચે અપાકર્ષણ હોય, એટલે સોય ઉલટી ડાયરેક્શનમાં આમ થઈ જાય. આ દિશા ખોટી છે એની, એટલે આ ઓપ્શન પણ ખોટો થાય છે. તો ઓપ્શન એક જ સાચો છે આમાં, સી ઓપ્શન. ઓકે, ત્યાર પછી એક એના પછીના નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. તો એની અંદર 4 ઓપ્શન, એમાં અલગ અલગ રીતે વિદ્યુત પ્રવાહ આપેલો છે આપણને. એક વિદ્યુત પ્રવાહ આ રીતે છે, અહીંયા પણ આ રીતે, અહીંયા પણ આ રીતે, અહીંયા પણ આ રીતે. ઓકે, હવે આ રાઉન્ડ વર્તુળ કદાચ મારે હરખા નહીં થાય તો જરાક સમજી લેજો. પણ આ વર્તુળ હું ત્રાસું કરું જ છું, એટલે એ એવી રીતે ધારવાનું છે તમારે. અહીંયા વિદ્યુત પ્રવાહને આમ બતાવો, અહીંયા આ રીતે બતાવો. પછી એક ઓપ્શન છે એમાં વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવી પડશે. અહીંયા આપણે આ તરફ અને આમાં આ તરફ રાખીએ આપણે. ઓકે, અને આ ઓપ્શનમાં તમે ધારો કે આ રીતે રાખવા. હવે આ ઓપ્શન અને આ ઓપ્શન સમાન નથી, યાદ રાખજો. આમાં ત્રાસું આ ચુંબકીય ક્ષેત્ર દિશા બતાવે, એમાં સીધી છે. તમે જોઈ શકો કે આપણે મેક્સવેલનો કોર સ્ક્રૂનો નિયમ ભણી ગયા હતા. હવે તમને થોડુંક નવું લાગતું હોય, સાહેબ આવું તો સાંભળેલું છે પણ ખબર નથી શું હતું. મેક્સવેલનો કોર સ્ક્રૂનો નિયમ એટલે બીજું કંઈ નહીં, જમણા હાથના અંગૂઠાનો નિયમ. જમણા હાથના અંગૂઠાનો નિયમ યાદ કરો ફરી પાછો. આ પ્રકારનો નિયમ, એમાં આ શું હતો, અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશા બતાવે, આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા બતાવે. તો આમાં જુઓ તમે, આ તરફ આમ અંગૂઠો રાખીએ એટલે આ વિદ્યુત પ્રવાહ દિશા થઈ પહેલા ઓપ્શન માટે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે વહન પામે. પહેલો જ ઓપ્શન સાચો થઈ ગયો ડાયરેક્ટ. પહેલો ઓપ્શન આપણો સાચો છે અહીંયા. પણ આમાં ઉલટું થાય છે. આ રીતે અંગૂઠો રાખ્યો, ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા આ તરફ, આમાં ઉલટી બતાવી, એટલે આ ખોટું થશે. આમાં પણ શું થશે, વિદ્યુત પ્રવાહની દિશા આ તરફ છે આમ, તો ચુંબકીય ક્ષેત્ર આ રીતે આમ વહન પામવું જોઈએ, એના બદલે આ ઓપ્શન પણ ખોટો થશે. આ ઓપ્શનમાં ત્રાસું ચુંબકીય ક્ષેત્ર બતાવેલું છે, આના જેવો જ છે પણ છતાં પણ આ ખોટો થશે, કારણ કે આ ઓપ્શન આપણો સાચો છે એટલા માટે. તો અહીંયા આ પ્રકારના પ્રશ્નો પણ હોઈ શકે, એ પણ આપણે કમ્પ્લીટ કરી ગયા. ત્યાર પછી જે સોયનો પ્રશ્ન હતો એવો જ પાછો પ્રશ્ન, પણ એની પહેલાં હજી એક મારે ચુંબકવાળો પ્રશ્ન તમને સમજાવવાનો છે. જોઈએ આપણે. તો અહીંયા એક પ્રશ્ન આવો આપેલો છે. 3 ચુંબક છે એકબીજાને સમાંતર મૂકેલા. અહીંયા N S
અહીંયા એસ એન, અહીંયા એસ એન, આ રીતે. હવે આ બે ચુંબક છે ને એને અહીંયા જડિત કરેલા એટલે કે ચોંટાડેલા છે. આ મુક્ત રીતે પરિભ્રમણ જ્યાં ભ્રમણ કરવું ત્યાં કરી શકે એમ છે. આપણે પ્રશ્ન એવો પૂછેલો છે કે ચુંબક છે એને આપણે નંબર આપી દે 1, આ 2 અને 3. 1 અને 3 ચુંબક છે એ કેવા જડિત કરેલા એટલે એક જગ્યાએ ચોંટાડેલા છે, એ ક્યાંય મૂવમેન્ટ નહીં કરી શકે. આ ચુંબકને મૂવમેન્ટ કરવાની છૂટ છે. અહીંયા જુઓ તમે, આ ચુંબક બીજો ચુંબક છે એ કઈ તરફ ગતિ કરશે, 3 તરફ કે 1 તરફ? તો બંનેના ધ્રુવો એ એસ છે, પણ આનો ધ્રુવ એસ એસ, અહીંયા એન એસ. એટલે આકર્ષણ કઈ બાજુ? અહીંયા શું હોય? અપાકર્ષણ હોય. ને અહીંયા શું હોય? આકર્ષણ હોય. એટલે કે આ બીજો ચુંબક છે કઈ તરફ જશે? ત્રીજા તરફ. ઓકે, આવો એક ઓપ્શન આપેલો હશે તો આ જવાબ આપણો સાચો થાય કે બીજો ચુંબક છે ત્રીજા તરફ ગતિ કરશે. ઓકે, ત્યાર પછી આ રીતે પ્રશ્ન છે, વિદ્યુત પ્રવાહ નીચે તરફ આવે છે, ચુંબકીય સોયની અલગ અલગ દિશાઓની વાત કરવામાં આવી. હવે અહીંયા ચુંબકીય સોયના અલગ અલગ ડાયરેક્શન આપ્યા. તો જો એક ડાયરેક્શન આવું આપ્યું, બીજું ડાયરેક્શન છે એ આવું આપેલું છે, અને ત્રીજું ડાયરેક્શન છે આ રીતે છે, અને ચોથું ડાયરેક્શન છે એ આ તરફ આપેલું છે. ઓકે, હવે વિદ્યુત પ્રવાહ નીચે તરફ આવતો હોય એટલે આ રીતે હોય ને, આ રીતે ભાગ દર્શાવેલો હોય. તો ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ વહન પામતું હોય? આ રીતે. હવે અહીંયા ડી ઓપ્શન છે, જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, સ્થાન ડી છે. આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ આ રીતે રોટેટ થાય છે. તો અહીંયા આ જે રોટેશન છે અહીંયા એ ખોટું થાય છે, આ ખોટું થાય ત્યારે આ સાચું થાય. કારણ કે ક્ષેત્ર રેખાઓનું વહન આ રીતે થાય છે, તો એની વિરુદ્ધ દિશામાં ચુંબકીય સોય આ રીતે રહેશે અહીંયા. કારણ કે બહારના વિસ્તારમાં ચુંબક છે કઈ તરફ જતું હોય? એન થી એસ તરફ. એટલે આ ધ્રુવ છે એન, આ ધ્રુવ છે એસ, અહીંયા એન એસ, એટલે આ બે વિરુદ્ધ થશે. આ તો આવે જ નહીં. ઓપ્શન કયો સાચો થાય? આ ઓપ્શન સાચો થાય આપણો. કારણ કે બી ઓપ્શન ખોટો પડે છે. અહીંયા આપણે ખરેખર તો સોરી, આ રીતે જમણો હાથ ભૂલી ગયો હું, સોરી એના માટે. ડાબા હાથની જમણો હાથ આ રીતે થશે ને, એટલે ચુંબકીય ક્ષેત્ર છે આ રીતે રોટેશન થતું હોય, આ રીતે રોટેશન થતું એટલે આ એરો ક્યાં આવે? આગળ આવે. આ એરો આગળ આવે, આ એરો પાછળ તરફ જવો જોઈએ, એને બદલે નથી. એટલા માટે ઓપ્શન આ એક જ સાચો થાય. જમણા હાથનો નિયમ, કારણ કે આપણે અત્યાર સુધી ભણતા આવ્યા છે એમાં 2-3 નિયમો ભણ્યા. હાથની બાબતનો ઉપયોગ કરીને 3 નિયમો, એક ફ્લેમિંગના જમણા હાથનો નિયમ, એક ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ, અને એક મેક્સવેલનો કોર સ્ક્રૂનો નિયમ. એ મેક્સવેલનો કોર સ્ક્રૂનો નિયમ છે એ જમણા હાથના અંગૂઠાનો નિયમ છે. એમાં ડાબા હાથનો ઉપયોગ કરશું એટલે બધું ઉલટાઈ જશે. મેં હમણાં ભૂલ કરી, ભૂલ તમે ન કરતા. જમણા હાથના અંગૂઠાનો નિયમનો ઉપયોગ કરવાનો છે આપણે. ઓકે, પછી એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. એના પછીનો પ્રશ્ન છે, એમાં ચુંબકીય ક્ષેત્ર આવું રીતે આપેલું છે, અને અહીંયા એક લૂપ રાખેલ છે. આનું અલગ રંગથી બતાવું. આ લૂપ છે. હવે પ્રવાહ છે અહીંયા આ દિશા અહીંયા લઈ લઈએ, એ બી સી અને ડી. પ્રવાહ આ રીતે જાય છે. તો ચુંબકીય ક્ષેત્ર છે, વિદ્યુત પ્રવાહની દિશા પણ છે. તો ચુંબકીય બળની દિશા કઈ તરફ હશે? અહીંયા ચુંબકીય બળની દિશા સીડીમાં, એટલે સોરી એ બીમાં પહેલાં, અને સીડીમાં ચુંબકીય બળની દિશા કઈ તરફ? અહીંયા જો એ બી છેડો છે આ બાજુ છે, એમાં પ્રવાહ નીચે તરફ આવે છે, એટલે કે તમારી તરફ આવે. તમારી તરફ પ્રવાહ આવે એટલે આપણે આ રીતે અંગૂઠાનો ઉપયોગ કરીએ. તો ચુંબકીય ક્ષેત્ર આમ છે, ચુંબકીય ક્ષેત્ર આ તરફ છે, વિદ્યુત પ્રવાહ આ બાજુ આવે, તો બળ કઈ તરફ લાગે? ઉપર તરફ. એટલે આમાં બળ લાગશે ઉપર તરફ. તો આમાં કઈ તરફ લાગતું હોય? નીચે તરફ. આમાં ઉપર તરફ,
આમાં નીચે તરફ. તો આ પ્રશ્ન પણ સોલ્વ થઈ ગયો આપણો. એ બીમાં ઉપર તરફ બળ લાગશે. જો ઓલા ઇલેક્ટ્રિક મોટરમાં આપણે શું કરતા, એ બી ભાગ આ બાજુ રાખતા, સીડી આ બાજુ હતો, એટલે એમાં એ બીમાં નીચે તરફ બળ લાગતું અને સીડીમાં ઉપર તરફ. પણ અહીંયા લૂપના છેડા બદલાવી નાખ્યા એણે. અહીંયા એ બી આ બાજુ લઈ લીધા, સીડી આ બાજુ લઈ લીધા. તો આપણે બળના નિયમ, આપણે તો ફ્લેમિંગના ડાબા હાથના નિયમનો ઉપયોગ કરીને આ પ્રશ્નને સોલ્વ કરવાનો. ગમે ત્યાં ગમે ચેન્જ કરે. કદાચ એ તો અહીં PQRS એવી રીતે પણ લખી નાખે ABCDના બદલે, એટલે એવું થઈ શકે. ઓકે, ત્યાર પછી આપણે આગળ જઈએ. તો હવે એક પ્રશ્ન એના પછીનો નેક્સ્ટ લઈએ. જો વિદ્યુત પ્રવાહ છે એ આ તરફ જતો હોય, એક બિંદુ અહીંયા છે, એક બિંદુ અહીંયા છે. આને કહીએ એ બિંદુ, આને કહીએ બી બિંદુ. પ્રવાહ I ઉપર તરફ જાય છે. આ જે ડિસ્ટન્સ એને કહેશું આપણે R2 અને આ ડિસ્ટન્સને કહેશું આપણે R1. હવે થોડુંક તમારે કદાચ મારા ખ્યાલ મુજબ નવનીતમાં પ્રશ્નમાં થોડાક લોચા મારેલા છે, થોડાક કદાચ ભૂલ છે એમાં, પણ મારે સિમ્પલ રીતે તમને સમજાવું કે આમાં એવું કીધું કે કયા બિંદુ પાસે મહત્તમ ચુંબકીય ક્ષેત્ર અથવા તો મહત્તમ ચુંબકીય બળ લાગશે. ક્યાં મહત્તમ ચુંબકીય ક્ષેત્ર. એટલે આપણે શું પ્રશ્ન પૂછ્યો કે નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ અનુસાર પેપરના સમતલમાં એક વિદ્યુત પ્રવાહ આધારિત લાંબો તાર PQ, આ PQ એક તાર છે, તેનાથી R1 અને R2 અંતરે અનુક્રમે બે બિંદુ A અને B છે. જો R2 ઇઝ ગ્રેટર ધેન R1 હોય તો કયા બિંદુ પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધારે હશે? બે બિંદુ છે A અને B, એમાં R1 છે, R2 ઇઝ ગ્રેટર ધેન R1. એ તો આપણે ખબર જ છે, મેં ડિસ્ટન્સ એવી રીતે રાખ્યા તમને ખબર પડી ગઈ. આમાં કયા બિંદુ પાસે મહત્તમ ચુંબકીય ક્ષેત્ર? ચુંબકીય ક્ષેત્ર માટેનો નિયમ એવો છે B પ્રપોર્શનલ 1/R. એનો મિનિંગ એવો થાય કે અંતર વધશે એમ ચુંબકીય ક્ષેત્ર ઓછું થશે. તો અહીંયા જો B ઓપ્શન એટલે બીની વાત આ થાય, આ A. તો અહીંયા B પરનું ચુંબકીય ક્ષેત્ર B હું આમ દર્શાવું, પ્રપોર્શનલ 1/R2, અને A પરનું ચુંબકીય ક્ષેત્ર 1/R1. અને આપણે ખબર છે કે R2 ઇઝ ગ્રેટર ધેન R1 ઇઝ ઇક્વલ, તો આપણે કહી શકીએ કે A ઇઝ ગ્રેટર ધેન B. A પરનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા વધુ હશે, અહીંયા ઓછું, કારણ કે અહીંયાથી તારથી અહીંયાનું ડિસ્ટન્સ વધી ગયું, અહીંયા ડિસ્ટન્સ ઓછું છે. તો આ સિમ્પલ વસ્તુ છે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર મહત્તમ હશે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઓછું હશે. ઓકે, ત્યાર પછી એના જેવો જ એક પ્રશ્ન, પણ એમાં આપણે ચુંબકીય બળની દિશા આપવાની છે કે ભાઈ ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવવાની છે આપણે બે બિંદુ પાસે. આ જ પ્રશ્ન છે, આ જ વસ્તુ, પણ આપણે હવે શું કરવાનું છે આની સાથે, હું નવું નથી દર્શાવતો, તમે જ્યારે સોલ્વ કરતા પ્રશ્ન ત્યારે લખજો, પણ હું અહીંયા એમને દર્શાવી દઉં. વિદ્યુત પ્રવાહ આ તરફ જાય, આમ વિદ્યુત પ્રવાહ જાય, તો બી બિંદુ પાસે બળ તો આ તરફ લાગતો હોય, ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ હશે? ઉપર તરફ હશે. એટલે કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ હશે? ઉપર તરફ. જ્યારે અહીંયા શું થશે? એ બિંદુ પાસે પ્રવાહ એ બાજુ જાય છે, ઉપર તરફ જ, પણ બળ કઈ તરફ લાગે? તો કે અહીંયા બંને સાઈડમાં આપણે જોવા જઈએ, પહેલી વાત તો એ છે કે જમણા હાથના અંગૂઠાને એ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા પેપરના સમતલના લંબ રૂપે અંદરની દિશામાં રહેશે. એક જ મિનિટ, આની અંદર થોડુંક ચેન્જ કરેલ છે એણે. આપણે એ બિંદુ પાસે ને બી બિંદુ પાસે ક્ષેત્ર રેખાઓ પહેલાં જાણવી પડે ને. આ જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરીએ આપણે, તો પ્રવાહ આ તરફ જાય એટલે ક્ષેત્ર રેખાઓ આ તરફ હશે, આવી રીતે આમ. હવે ચુંબકીય ક્ષેત્રની દિશા જો હકીકતમાં શું છે કે આ ભાગ છે ને આ રીતે નથી, આમ દર્શાવેલ છે, આ રીતે આમ. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણે આમ દર્શાવીએ આ રીતે આમ, તો જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરી અને આ રીતે આમ દર્શાવીએ તો ક્ષેત્ર રેખાઓ કઈ તરફ થાય? આ રીતે આમ. એટલે એક જ વર્તુળમાં દર્શાવીએ આપણે તો ક્ષેત્ર રેખાઓ આવી રીતે આવે. તો આમાં શું થયું? નીચે તરફ બી બિંદુ પાસે, એ બિંદુ પાસે ઉપર તરફ આવી રીતે થશે. જો
એ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા પેપરના સમતલના લંબ રૂપે અંદરની દિશા સોરી આને આપણે આમ દર્શાવીએ. હવે પહેલેથી પ્રશ્ન સમજાવું આખો, થોડુંક એમાં આડાવડું થયું. અહીંયા જોઈ લો, આ એક વિદ્યુત પ્રવાહ આ આગળ વધે છે આ રીતે, આમ PQ નામનો તાર છે એની કંઈ જરૂર નથી આપણે. બી બિંદુ અહીંયા છે, એ બિંદુ અહીંયા છે. હવે ચુંબકીય ક્ષેત્રની દિશા ક્યાં હશે, કેવી રીતે હશે? તો કે જો આ રીતે આપણે વર્તુળ દર્શાવીએ, અહીંયા એક જ વર્તુળ દ્વારા આ રીતે આમ થશે ને, આ વિદ્યુત પ્રવાહ આ રીતે આમ વહન પામે, તો અહીંયા વિદ્યુત પ્રવાહ કઈ તરફ ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ હશે? આ રીતે આમ હશે. તો જો એ બિંદુ આગળ નીચે તરફ ચુંબકીય ક્ષેત્ર હશે અને બી બિંદુમાં ઉપર તરફ ચુંબકીય ક્ષેત્ર હશે. મારે કહેવાનો મતલબ એટલો છે કે આ વાહક તાર છે, આમાં વિદ્યુત પ્રવાહ આમ જાય છે, તો ક્ષેત્ર રેખાઓ કેવી રીતે હશે? આ રીતે આમ ઘૂમતી હશે. તો અહીંયાથી ડાયરેક્શન જુઓ, આ રીતે આમ થશે ને, અહીંયાથી ડાયરેક્શન આ રીતે આમ થશે. એટલે એ બિંદુ અહીંયા છે, નીચે તરફ ચુંબકીય ક્ષેત્ર ગયું. બી બિંદુ આગળ ઉપર ચુંબકીય ક્ષેત્ર આવવાનું, બી બિંદુ અહીંયા છે, ચુંબકીય ક્ષેત્ર ઉપર તરફ આવશે, એટલે આ ઉપરની દિશા થાય. ઓકે, આ રીતે સમજવાનું છે આને. એના પછી એક પ્રશ્ન આવો પણ આપેલો છે, અહીંયા દર્શાવી દઉં. બંનેની ક્ષેત્ર રેખાઓ આ રીતે આમ જાય છે, આ રીતે આમ. દિશાઓ સમાન છે માટે અપાકર્ષણ પણ થાય છે. આ એ અને આ બી અપાકર્ષણ થયું એટલા માટે સમાન ધ્રુવો હશે, કાં તો NN હોય કાં તો SS હોય. હવે N થી S તરફ જાય ને પાછું, એમાં એ નક્કી કરવાનું છે. તમે કાં તો SS એ કહો અને NN પણ કહો, પણ મને ખબર છે બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર જો દિશા કેવી છે, N થી બહાર જતી હોય ને, S તરફ જતી હોય, તો બે અપાકર્ષણ થાય એટલે બંને ધ્રુવો કેવા હશે? N અને N બંને ઉત્તર ધ્રુવ હશે. શું હશે? બંને ઉત્તર ધ્રુવ. સમજાય ગયું? આ વસ્તુ સમજાય કે નહીં? જાગતા રહેજો જરાક. આમાં બંને ધ્રુવો કેવા છે? સમાન છે. હવે બે સમાન હોવાની સંભાવના તો બે છે, SS અને NN, પણ N માંથી ચુંબકીય ક્ષેત્ર બહાર આવતું હોય ને હંમેશા, એટલે N છે તો ફાઇનલ થઈ ગયું. બે સામે NN હશે, એટલે શા માટે? તો કે બંને વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય છે, એટલા માટે. સિમ્પલ વસ્તુ છે. ઓકે, બાકી ચુંબકીય ક્ષેત્રની દિશાવાળા પ્રશ્નો છે, એટલું બધું હવે કંઈ છે નહીં આમાં કંઈ ખાસ. મેં જે પ્રશ્નો મહત્ત્વના હતા એ બધા કરાવી દીધા, તે તમને સમજવામાં થોડી ઘણી તકલીફ પડે. બાકી હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા પાઠથી શરૂઆત કરશું. આજે આપણે અહીંયા સુધી રાખીએ, આ પાઠને અહીંયા પૂરો કરીએ. ફેરબુકની અંદર તમારે જે નવનીતના પ્રશ્નો છે એ બધા વ્યવસ્થિત લખજો, તમારે જેટલા ઓલામાં કોર્સમાં આપેલા છે એ પ્રમાણે, અને એમાંથી કંઈ છોડતા નહીં હવે, કારણ કે આમાંથી હવે કંઈ IMP આપવાનું છે નહીં, એટલું તમે તમારી રીતે તૈયારી કરી શકો છો. એટલે આજે આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.